દેશમાં હવે એક પણ ઘૂસણખોરો માટે સ્થાન નથી. એક એક ઘૂસણખોરોને વીણી વીણીને ઘર ભેગા કરીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પછી તો જાણે ગુજરાત પોલીસ રાતોરાત એક્શનમાં આવી ગઈ હોય તેમ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાનું અભિયાન શરૂ કરી દીધું છે. આપણે જોયું કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપે પોતાની સરકાર બનાવી તેમાં પણ તેમનો મુદ્દો ઘૂસણખોરોને લઈને પણ હતો. તેમને મેનિફેસ્ટોમાં ઘૂસણખોરોને ઘર ભેગા કરવાની વાત પણ હતી અને એ જ રીતે જનતાએ પણ ત્યાં તેમના પર વિશ્વાસ કર્યો, કારણ કે મુદ્દો ઘૂસણખોરોનો હતો જે દેશમાં આવીને દેશને હેરાન કરવાનું, દેશને ખલેલ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં આજે ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ વધારી દીધી. કેટલાય બાંગ્લાદેશી પોલીસના હાથમાં આવી ગયા. કેવી કાર્યવાહી થઈ ઘૂસણખોરોને ઘર ભેગા કરવા માટે, આવો જાણીએ આ રિપોર્ટમાં. हमारी सरकार का संकल्प है देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है. 28 મે 2026 ગાંધીનગરના સોનીપુરની સભામાં ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક એક ઘૂસણખોરને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5મા દિવસે જ એટલે કે 2 જૂને ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદમાં 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે. જે તમામ લોકોની પૂછપરછ અને દસ્તાવેજી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કરીને ચંડોળા, ગુલાબનગર અને દાણી લીમડાના ખોડિયારનગરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ એક ઐતિહાસિક ઓપરેશન ડેલ્ટા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સૂચના હેઠળ અહીંયા રાતમાં કરવામાં આવેલ છે, જેનો પર્સનલ સુપરવિઝન મિસ્ટર શરદ સિંઘલ, જોઈન્ટ કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે. એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના ક્યાં ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે. માત્ર અમદાવાદમાંથી જ નહીં, રાજ્યના અન્ય શહેરોમાંથી પણ શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે, જેમાં રાજકોટમાંથી 31 બાંગ્લાદેશી, કચ્છમાંથી 11 બાંગ્લાદેશી અને વડોદરામાંથી 200 થી વધુ બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે રાતોરાત એક્શનમાં આવી ગેરકાયદે રહેતા લોકોને ઝડપવા માટે અભિયાન છેડ્યું છે અને જે પણ ગેરકાયદે ઘૂસ્યા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી તો કરાશે જ, સાથે સાથે તેમને બાંગ્લાદેશ ભેગા કરવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. જો કે હાલ તો પોલીસે અભિયાન શરૂ કર્યું છે, જેમાં આગામી સમયમાં વધુ ગેરકાયદે ઘૂસણખોરો ઝડપાય તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.